સ્વર્ગ બતાડું. અને રોડ ટુ હેવનની અદ્ભુત સુંદરતા જોયા પછી અમે નક્કી કર્યું બીજા એક કુદરતી કરિશ્માને જોવાનું. જી, કાળો ડુંગર. આ ડુંગર એના ચુંબકીય ક્ષેત્ર માટે વખણાય છે, તેમજ ભગવાન શ્રી દત્તાત્રેયનું બિરાજ સ્થાન પણ છે. આ ચુંબકીય ક્ષેત્ર પાછળનું સાચું કારણ તો વૈજ્ઞાનિકો જ જણાવી શકે, પણ ખરેખર આ એક કુતૂહલ સમાન વિષય છે. જે પણ લોકો ત્યાં જાય છે તે અચંબામાં રહી જાય છે કે આવું કઈ રીતે પોસિબલ છે. પણ જ્યારે કુદરત, જ્યારે નેચર આપણી સાથે કઈ રમત રમે છે તેની ખબર માત્ર નેચરને હોય છે. અત્યારે ગાડી ન્યુટ્રલમાં છે મારી, બરાબર, પણ તમે બહાર નીકળીને જોજો કઈ તરફ જાય એ ગાડી. તમને કદાચ એમ થતું હોય કે ગાડીમાં છાણ પટ્ટી કરી ગયા મનીષભાઈ, તો નહીં. આ તમે આ બાજુ નાખો, સીધું સિમ્પલ આ બાજુ જ જાય, પહાડ તરફ જ જાય. અધરવાઇઝ ઘાટ પેલી બાજુ છે. કાળા ડુંગરના શિખરે આવતા એક જાણે અલગ જ દુનિયા દેખાય છે. ત્યાંના નાના નાના બાળકો જે તમને ઊંટની સવારી માટે આગ્રહ કરતા હોય છે. ભગવાન દત્તાત્રેયની ઉપસ્થિતિ કંઈક અદ્ભુત શાંતિ આપે છે. આજુબાજુ ચારે તરફ હરિયાળી જ હરિયાળી અને ફૂંકાતો ઠંડો પવન ખૂબ જ હૃદયસ્પર્શી લાગે છે. ભાઈ, તમારું શું કહેવાનું થાય? તમને કેવો લાગ્યો કાળો ડુંગર? કાળો ડુંગર ઘણો સારો છે. કચ્છોપરણથી અમે અહીંયા આવ્યા છે, સુરતથી કચ્છોપરણથી કાળો ડુંગર આવ્યા છે. જેવું અમે કહ્યું હતું તે પ્રમાણે ઘણું સારું છે. એથી ઘણા 5 પોઈન્ટ જોવા મળ્યા અને વ્યૂ ઘણો સારો છે અને જોઈને અમને આનંદ થયો.
મજા આવી ગઈ. કાળો ડુંગર, તેનું ચુંબકીય ક્ષેત્ર અને ભગવાન શ્રી દત્તાત્રેયના દર્શન કર્યા પછી અમે સફેદ રણ અને રણ ઉત્સવની થઈ રહેલી તડામાર તૈયારીઓ જોવા જવાનું નક્કી કર્યું. જે રીતે આ ઉત્સવ દર વર્ષે થાય છે, કહેવાય છે કે દુનિયામાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ એટલે રણોત્સવ. ખૂબ જ ખર્ચા સાથે આ ઉત્સવને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને આજુબાજુની પબ્લિકને મહિનાઓ સુધી પોતાનું પેટીયું રડી ખાય તેના માટે એક મોકો મળે છે. રણોત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી અને અમે વિચાર્યું કે હવે કુદરતનો એક અદ્ભુત નજારો એટલે સફેદ રણ તરફ નીકળીએ. સૌથી પહેલાં તમારે અહીંયાથી જેટલા પણ લોકો હોય તેટલા માટે પાસ લેવાનો રહેશે. એ પાસને વેરિફિકેશન કર્યા પછી તમે ગાડી લઈને અંદર સુધી જઈ શકો છો. અંદર આવતાની સાથે જ તમને ઊંટ ગાડીઓ, ઘોડા ગાડીઓ ખૂબ જ સારી રીતે આભલા અને ભરતકામથી સજાવેલા જોવા મળશે, જેમાં વ્હાઈટ રણ જોવા આવતા મુસાફરોને અંદર મેઇન ટાવર સુધી લઈ જવામાં આવે છે. અમે જતી વખતે નક્કી કર્યું કે ચાલતા જશું, સફેદ રણની કુદરતી સૌંદર્યની મજા માણતા જશું. એક નજરે જોતા એવું લાગે કે જાણે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું. ખરેખર આ રણ બીજું કંઈ જ નહીં પણ ખાલી ને ખાલી મીઠું છે. છતાં પણ આ કુદરતી સૌંદર્ય એક અદ્ભુત નજારો ઊભો કરે છે. કેટલીય જનમેદની અહીંયા આવે છે, આ અદ્ભુત રણની મુલાકાત લે છે અને પોતાની જિંદગીમાં આવો કંઈક નજારો જોયો એની યાદો સાથે લઈ જાય છે. તો આજના વિડીયોમાં આપણે કુદરતી કરામાત સમાન કાળો ડુંગર જોયો, સફેદ રણનો આ અદ્ભુત નજારો જોયો. જય શ્રી કૃષ્ણ.